જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જૂનાગઢમાં આરટીઓ કચેરીમાં મંતવ્ય ન્યૂઝનું રિયાલિટી ચેક જોવા મળ્યું। ત્યારે જૂનાગઢમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા આરટીઓ કચેરીમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું અને આ રિયાલિટી ચેકમાં અધિકારીઓ ટાઈમસર ન આવતા અરજદારો પરેશાન જોવા મળ્યા હતા। અરજદારો કલાકો સુધી રાહ જોવા માટે મજબૂર બન્યા હતા। ત્યારે કચેરીમાં ખુરશીઓ ખાલી હતી, પરંતુ આમ છતાં લાઇટ અને પંખા ચાલુ જોવા મળ્યા હતા। ત્યારે અરજદારોએ કચેરીમાં વીજળીના વેડફાટનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો। લાયસન્સ સંબંધિત કામગીરી માટે આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। ત્યારે અરજદારોનો સમય અને પૈસાનો બગાડ થતાની પણ ફરિયાદ ઉઠી હતી, જ્યાં સમગ્ર મામલે આરટીઓ અધિકારી દ્વારા લૂલો બચાવ કરવામાં આવ્યો। કહેવામાં આવ્યું કે વસ્તી ગણતરીની કામગીરીને કારણે મોડું થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ત્યારે સાફ સફાઈ દરમિયાન લાઇટ પંખા ચાલુ રખાતા હોવાનું નિવેદન આપી લૂલો બચાવ કરવામાં આવ્યો। ત્યારે વીજળી બચત મુદ્દે કચેરી પ્રયત્નશીલ હોવાનું પણ જણાવાયું। જો અરજદારની વાત કરીએ તો આપે કદાચ કચેરીમાં જોયું હશે તો એટલા બધા અરજદારો છે નહીં। જેટલા આવે છે આપણે એને બને ત્યાં સુધી પ્રાયોરિટીમાં કામ પૂરું કરવાનું માનવામાં રાખે છે। અને જે તમે કહો છો કે ડિલે આવે છે, એકચ્યુઅલી અત્યારે વસ્તી ગણતરીની બધી કામગીરી સર્વત્ર ચાલુ છે, એમાં અમારો બી મોટા ભાગનો સ્ટાફ રોકાયેલો છે, એટલે એમનું બંને કામ ઓફિસનું અને બંનેનું કામ પૂરું કરવાનું હોય છે। એટલે આવામાં કદાચ કોકને બધાને ઓર્ડર થયેલા છે અને અમુક થોડાક ડિલે થઈ જાય છે। તડકામાં લાયસન્સ બાબતથી આવ્યા પણ આમાં કોઈ અધિકારીઓ હજી ધ્યાન દેતા નથી। હવે આમાં અમારે કેમ પાછું ઉગવું ગામડે શું થવું જોઈએ? હવે આનું કાંઈક ધ્યાન દે અધિકારીઓ તો કાંઈક આમાં રોટલા ભેગા થાય ને આમાં તડકાના મરી જાઉં બફાઈને બાઇક લઈને આવ્યા હતી। મારા દીકરાને હેન્ડીકેપના લાઇસન્સનું પૂછવા માટે હું અહીં આરટીઓ ઓફિસે આવ્યો છું। અંદાજિત મારું ગામ 45 કિલોમીટર થાય ને અમે 9:30 વાગ્યાના અહીં બેઠા છે। અત્યારે 11:30 થયા, હજી કોઈ અધિકારી આવ્યા નથી। એટલું પૂછવા માટે જો અમારે એટલી રાહ જોવી પડતી હોય, અત્યારે જવામાં અમારે કેટલો તડકો લાગશે એ પબ્લિકને ખબર હોય, કોઈ અધિકારીને એ ખબર હોતી નથી। આરટીઓ કચેરી ખાતે વીજળીનો વ્યય થતો સામે આવ્યો છે। મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા છે તે આરટીઓ કચેરી ખાતે રિયાલિટી ચેક કરવામાં આવતા સમગ્ર જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। તમને હું સીધા જ અધિકારીની ચેમ્બરના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે જે રીતે જોઈ શકો છો કે 11 વાગ્યા જેવો સમય થવા આવ્યો છે, તેમ છતાં પણ હજુ એક પણ કર્મચારી છે તે કચેરીની અંદર જે અધિકારી છે તે મળી રહ્યા અને વીજળીનો વ્યય છે તે તમે જોઈ રહ્યા છો તે રીતે જોવા મળી રહ્યો છે। જે રીતે લાઇટો પંખા એક પણ કર્મચારી છે તે ચેમ્બરની અંદર હાજર ન હોવા છતાં પણ ચાલુ જોવા મળી રહ્યા છે। તમને હું બીજી ચેમ્બર છે તેમના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતે બીજી ચેમ્બરની અંદર પણ તે જ પ્રકારની છે તે સ્થિતિ જોવા મળી રહી છે। પંખા અને લાઇટો છે તે એક પણ અધિકારી હાજર ન હોવા છતાં પણ ચેમ્બરની અંદર છે તે ચાલુ જોવા મળી રહ્યા છે। ત્યારે હજુ પણ તમને બીજી ચેમ્બર બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતે આરટીઓ કચેરીની અંદર વીજળીનો વ્યય છે તે જોવા મળી રહ્યો છે। 11 વાગ્યા જેવો સમય થવા આવ્યો છે, પરંતુ હજુ પણ અમુક કર્મચારીઓ છે તે હાજર નથી જોવા મળી રહ્યા। જાણે સરકારી સમય નહીં પરંતુ પોતાના સમયે છે તે અધિકારીઓ આવવામાં માનતા હોય છે તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। તમને બીજી ચેમ્બરમાં પણ બતાવવાનો પ્રયત્ન કરું છું કે જે રીતે છે તે વીજળીનો વ્યય સતત છે તે જોવા મળી રહ્યો છે। અધિકારી ન હોવા છતાં પણ લાઇટો પંખા છે તે ચાલુ જોવા મળી રહ્યા છે। અહીંયા આપણી સાથે અરજદારો છે તેમને પણ પૂછવાનો પ્રયત્ન કરશું, શું કહેશો આરટીઓ કચેરીની અંદર વીજળીનો વ્યય જોવા મળી રહ્યો છે? વીજળીનો વ્યય તો બરાબર છે, પણ અમે અરજદારો 3-3, 4-4 ધક્કા ખાઈએ છીએ તો પણ આ કામ થતું નથી। અને જ્યારે 10:30નો સમય હોય અત્યારે 11:10 થઈ છતાં પણ હજી કર્મચારીઓ આવ્યા નથી। એસી ગાડીઓ આવશે અને એસીમાં બેસે અને એના સમય મર્યાદા, કારણ કે અરજદારો બેસી થાકીને કોઈનું કામ કરવું નહીં અને ગામડાથી આવતા હોય તો બસો અને જે વ્યવહાર ખોવા થાય લોકો પાછા અહીંથી સમયસર અહીંથી કર્મચારી ન હોવાથી અહીંથી જતા રહી છે। એટલે કચેરીનો સમય પણ વહેલો થાય અને આ તડકામાં આ ગરમીમાં લોકોને લૂ હીટવે ના લાગે એવી હું સરકારને પણ વિનંતી કરું છું કે કચેરીનો સમય પણ વહેલો થાય અને વહેલા કર્યા પછી કર્મચારીઓ ઓથેન્ટિક થમ્સવાળું મશીન મુકાય અને કર્મચારીની હાજરી પુરાય અને ઉચ્ચલી કક્ષાએ આ આરટીઓ કચેરીની તમામની નોંધ લેવાય અને એનું ઇન્સ્પેક્શન થાય રાજ્ય કક્ષાએ તેવી હું આપણા દ્વારા વિનંતી કરવાનું છું। જે રીતે છે તે અરજદારો જણાવી રહ્યા છે, આરટીઓ કચેરીની બેદરકારી છે તે સ્પષ્ટપણે સામે આવી રહી છે। જે કચેરીની અંદર છે તે તમને દ્રશ્યોમાં બતાવવાના પ્રયત્ન કરીશ કે જે રીતે છે તે પ્રાણીઓ પણ આટા મારતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આ ક્યાંક ને ક્યાંક જે બેદરકારી આરટીઓની કહી શકાય તે સામે આવી છે અને અરજદારો જે ધર્મના ધક્કા
હોવા છતાં પણ જે તે અરજદારો છે તે અહીંયા કલાકો સુધી રાહ જોઈને બેઠતા હોય છે, પરંતુ તેમને આરટીઓ કચેરી ખાતે ધરમનો ધક્કો થઈ રહ્યો છે. હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ.